કે આ નવું ભારત છે જે દુશ્મનોને ઘરમાં ઘૂસીને મારે છે. મોદીની માઇન્ડ ગેમ આંતરરાષ્ટ્રીય સ્તરે રમાય છે, પણ તેના પડઘા ભારતના ગામડાઓ સુધી સંભળાય છે. આ માઇન્ડ ગેમ છે ભારતની વૈશ્વિક ઇમેજને નવી ઊંચાઈએ લઈ જવાની. આમાં મુખ્યત્વે બે પાસા છે. પહેલું, આંતરરાષ્ટ્રીય સુરક્ષા ઉપર અત્યંત કડક અને આક્રમક વલણ. ઉરી અને પુલવામાના હુમલા બાદ પાકિસ્તાનમાં થયેલી સર્જિકલ સ્ટ્રાઇક, બાલાકોટ એર સ્ટ્રાઇક અને હમણાં જ થયેલા ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવ તેના શ્રેષ્ઠ ઉદાહરણો છે. આ હુમલાઓની વાસ્તવિક અસર કેટલી થઈ તેના પર ભલે ચર્ચાઓ ચાલતી રહે, પણ રાજકીય સંદેશ સ્પષ્ટ હતો કે આ નવું ભારત છે જે દુશ્મનોને ઘરમાં ઘૂસીને મારે છે. આ ઘટનાઓએ મોદીની 56 ઇંચની છાતીવાળા મજબૂત નેતાની જે ઇમેજ છે તેને વધુ મજબૂત બનાવી છે. બીજું પાસું છે તેમની વ્યક્તિગત કૂટનીતિ. દુનિયાના શક્તિશાળી નેતાઓ સાથે તેમના અંગત સંબંધો, તેમને ગળે મળતી તસવીરો અને હાઉડી મોદી જેવા ભવ્ય આયોજનો, આ બધું ભારતમાં એક જોરદાર સંદેશ આપે છે. તે દર્શાવે છે કે વિશ્વમાં ભારતનું કદ વધી રહ્યું છે અને તેમના નેતાનું વૈશ્વિક સ્તરે સન્માન થાય છે. જ્યારે એક સામાન્ય નાગરિક તરીકે પોતાના વડાપ્રધાનને વિશ્વના મંચ પર આટલું માન મેળવતા જોવે ને, ત્યારે તેમના રાષ્ટ્રીય ગૌરવની ભાવના પણ જાગે છે અને તેમને પણ પ્રાઉડ ફીલ થાય છે.